વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટ. લેખક કૌશિક પ્રજાપતિ. 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ. વર્ષ 1982માં સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી, જેની પ્રથમ બેઠક એ જ વર્ષની 9 ઓગસ્ટે મળી હતી. 10 વર્ષ પછી ઈસવીસન 1992માં બ્રાઝિલના રિયો ડી જાનેરો ખાતે પૃથ્વી પરિષદનું આયોજન કરાયું, જેમાં 68 જેટલા દેશોના 400 આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને યુનોના 11મા અધિવેશનમાં એ વર્ષને વિશ્વ આદિવાસી વર્ષ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્રસંઘની પ્રથમ બેઠક 9 ઓગસ્ટે મળી હોવાથી વર્ષ 1993થી દર વર્ષની 9મી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવવાની ઘોષણા કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિને તેમના ઇતિહાસ પર એક નજર કરીએ તો આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરના માનવ, જીવસૃષ્ટિ, પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક બિરસા મુંડાએ બિહાર, ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુદ્ધ થયા હતા. એ સિવાય લાઠી રાજ્યના કુંવર હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા ભીલે મદદ કરી શહીદી વહોરી હતી. મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઈઓએ જ મદદનો હાથ આપ્યો. તો રામને લંકા વિજય દરમિયાન ડાંગમાં અંગ્રેજોના પગ પેસારાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ફાળો મહત્વનો છે. ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયક શ્રી ગોવિંદ ગુરુ સાથે મળી અંગ્રેજો સામે બળવો પોકારતા માનગઢમાં અંગ્રેજોએ નરસંહાર કર્યો હતો.